કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 24 એપ્રિલ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો. વિડીયો ગમે છે તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 24 એપ્રિલ 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, વિશ્વ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2027નું આયોજન કોણ કરશે? સાચો જવાબ છે તાશ્કંદ. બીજો પ્રશ્ન છે, ભારતે 3D ગ્લાસ ચિપ યુનિટનું શુભારંભ ક્યાં કર્યું? સાચો જવાબ છે ઓડિશા. ત્રીજો પ્રશ્ન છે, રાઉરકેલા વિજ્ઞાન કેન્દ્રનું ઉદ્ઘાટન કોણે કર્યું? સાચો જવાબ છે દ્રૌપદી મુર્મુએ, જે આપણા રાષ્ટ્રપતિ છે. ચોથો પ્રશ્ન છે, WEF દ્વારા ગ્લોબલ લીડર તરીકે કોને પસંદ કરવામાં આવ્યા? સાચો જવાબ છે આનંદ અંબાણી. પાંચમો પ્રશ્ન છે, ભારતની પ્રથમ શ્રી ટીમ ફૂટબોલ ઓમેગા બોલ કોણે રજૂ કરી છે? સાચો જવાબ છે IIT મદ્રાસે. છઠ્ઠો પ્રશ્ન છે, ભારતમાં પંચાયતી રાજ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? સાચો જવાબ છે 24 એપ્રિલે. સાતમો પ્રશ્ન છે, ભારતની પ્રથમ સોનાની ખાણ ક્યાં શરૂ કરવામાં આવી? સાચો જવાબ છે આંધ્રપ્રદેશ. આઠમો પ્રશ્ન છે, વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ કઈ સંસ્થા દ્વારા મનાવવામાં આવે છે? સાચો જવાબ છે યુનેસ્કો અને 23 એપ્રિલે મનાવવામાં આવે છે. નવમો પ્રશ્ન છે, ભારતે કયા દેશ સાથે MSME સહયોગ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા? સાચો જવાબ છે દક્ષિણ કોરિયા. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, ભારત અને ભૂટાન વચ્ચે 7મી સંયુક્ત સીમા શુલ્ક બેઠક ક્યાં યોજાઈ? સાચો જવાબ છે મુઝફ્ફરનગર. તો આ હતા 24 એપ્રિલ 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું, જે દરેક ગવર્મેન્ટ એક્ઝામમાં ઘણા જ મહત્વપૂર્ણ પ્રશ્ન હોય છે. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.